વચનામૃત લોયા 18 ભાગ 1 સ્વામિનારાયણ રે સંવંત 1877 પોષ સુધી પડવાને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ સ્ત્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી તથા ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી તથા ચોફાળે સહિત રજાઈ ઓઢી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં સંધ્યા આરતી તથા સ્તુતિ પરમહંસ કરી રહ્યા. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, કીર્તન ગાઓ. પછી વાજિંત્ર વજાડીને મુક્તાનંદ સ્વામી આદિક પરમહંસે કીર્તન ગાયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે કીર્તન રાખો. હવે તો અમે વાર્તા કરીશું અને અમે આ વાત કરીએ તેમાં જેને આશંકા ઉપજે તે પૂછજો. એમ કહીને બોલ્યા છે, ભગવાનનો નિશ્ચય થવો તે સૌથી મહાકઠણ છે. તે નિશ્ચયની વાર્તા અતિ અટપટી છે, માટે કહેતા બીક લાગે છે. જે શું જાણીએ વાત કરીએ ને તેમાંથી કોઈને અવળું પડે ને તેણે જે પોતાના અંગની દ્રઢતા કરી હોય તે અંગ આ વાતે કરીને ત્રુટી જાય તો તે મૂળગેથી જાય અને એ વાત કર્યા વિના પણ ચાલતું નથી. અને એ વાત જો સમજતા ન આવડે તો દૂષણ પણ ઘણા આવે. અને આ વાત સમજે નહીં ત્યાં લગણ તેના નિશ્ચયમાં પણ કાચપ ઘણી રહે છે. તે સારું વાત કરીએ છીએ જે ભગવાને વરાહનો દેહ ધાર્યો તે ભૂંડનો રૂપ તે અતિ કુરૂપ કહેવાયા. તથા મત્સ્યાવતાર ધાર્યો ત્યારે માછલા જેવું જ રૂપ હતું. તથા મચ્છાવતાર ધાર્યો ત્યારે બીજા કાચબા જેવું જ રૂપ હતું. તથા નરસિંહાવતાર ધાર્યો ત્યારે વાઘના જેવું ભયાનક રૂપ હતું. તથા વામનાવતાર ધાર્યો ત્યારે તે વામન રૂપના હાથ પગ ટૂંકા ને કેડ ધીંગી ને શરીર ધીંગું એવા ટૂંકડા હતા. તથા વ્યાસાવતાર ધાર્યો ત્યારે તે વ્યાસ કાળા હતા ને શરીરમાં મુવાળા ઘણા હતા ને શરીર ગંધાતું હતું.
ઇત્યાદિક જે ભગવાને આકૃતિઓ ધારણ કરી હતી, ત્યારે તેને તે કાળે જે મળ્યા તેમણે તેવા રૂપનું ધ્યાન કર્યું છે, અને તે ધ્યાને કરીને તે ભગવાનના રૂપને પામ્યા છે. તેમાં જે વરાને મળ્યા તે ધામને વિશે ભગવાનને વરારૂપ જ દેખે છે, અને મત્સ્યજીને મળ્યા તે ધામને વિશે મત્સ્ય રૂપને દેખે છે, અને કૂર્મને મળ્યા તે ધામને વિશે કૂર્મ રૂપ જ દેખે છે, અને નૃસિંહને મળ્યા તે ધામને વિશે નૃસિંહ રૂપ જ દેખે છે, અને હયગ્રીવને મળ્યા તે ધામને વિશે ઘોડા રૂપ જ દેખે છે, અને જેણે વરાને પતિ ભાવે ભજા તે ભૂંડણ થઈ, ને સખા ભાવે ભજા તે ભૂંડ થયો, અને મત્સ્યને પતિ ભાવે ભજ્યા તે માછલી થઈ, ને સખા ભાવે ભજા તે માછલો થયો, અને કૂર્મને પતિ ભાવે ભજ્યા તે કાચબી થઈ, ને સખા ભાવે ભજા તે કાચબો થયો, અને નૃસિંહને પતિ ભાવે ભજા તે સિંહણ થઈ, ને સખા ભાવે ભજા તે સિંહ થયો, અને હયગ્રીવને પતિ ભાવે ભજા તે ઘોડી થઈ, ને સખા ભાવે ભજા તે ઘોડો થયો. માટે જો ભગવાનનું મૂળ રૂપ વરાહાદિક જેવું જ હોય તો તે અવતારના ભક્તોને તેના ધ્યાને કરીને તદાકારપણું થાય, ત્યારે તો કયું તેમ જ થયું જોઈએ, પણ એ વાત એમ નથી. ત્યારે તમે કહેશો જે તે ભગવાનનું કેવું રૂપ છે, તો કહીએ છીએ જે ભગવાન તો સચ્ચિદાનંદ રૂપ છે, ને તેજોમય મૂર્તિ છે, અને જેના એક રોમને વિશે કોટી કોટી સૂર્ય જેવો પ્રકાશ છે, ને કોટી કામદેવને પણ લજ્જા પમાડે એવા તે ભગવાન રૂપાળા છે, અને અનંત કોટી બ્રહ્માંડના પતિ છે, રાજાધિરાજ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, અને અતિશય સુખરૂપ છે, અને જેના સુખની આગળ અનંત રૂપવાન સ્ત્રીઓને જોયાનું જે સુખ તે તુચ્છ થઈ જાય છે, અને આ લોક પરલોક સંબંધી જે પંચ વિષયના સુખ તે ભગવાનની મૂર્તિના સુખ આગળ તુચ્છ થઈ જાય છે. એવું ભગવાનનું સ્વરૂપ છે, તે સ્વરૂપ સદા દ્વિભુજ છે, ને પોતાની ઈચ્છાએ કરીને ક્યારેક ચતુર્ભુજ પણ જણાય છે,
અષ્ટભુજ પણ જણાય છે અને સહસ્ત્રભુજ પણ દેખાય છે અને તેજ ભગવાન મત્સ્ય કચ્છ વરાહાદિક રૂપને તથા રામકૃષ્ણાદિક રૂપને કોઈ કાર્યને અર્થે ધારણ કરે છે, પણ જે એ પોતાનું મૂળ રૂપ છે તેને તજીને એ અવતારનું ધારણ નથી કરતા. તે જ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય ને અનંત શક્તિ સહિત જ મત્સ્ય કચ્છાદિક રૂપને ધારણ કરે છે અને જે કાર્ય નિમિત્ત જે દેહનું ધારણ કર્યું હોય તે કાર્ય થઈ રહે છે, ત્યારે તે દેહનો ત્યાગ પણ કરે છે. સ્વામિનારાયણ ભગવાન ત્યારે રાતની સભા વિરાટ ભેગી કરીશ, પણ આ વચનામૃતનો છેલ્લો દિવસ છે, એટલે અત્યારે આ વચનામૃતના આરંભમાં 2 સભાઓના ઉલ્લેખ કરે છે. તમામ પરમહંસ સ્વામીને ભેગા કરેલા છે અને સુરાખાચરે તમામ રાજાઓને અને સત્સંગીઓને ભેગા કરેલા છે. સંધ્યા આરતીનો સમય થયો છે. સંધ્યા આરતી સંતો ગાય છે ત્યારે સજય મહારાજની જે આરતીનો અર્થ એવો થાય કે જેવા એમના ગુણ છે એવું એમનું સામે વર્ણન કરે ત્યારે એને સ્તુતિ કહેવાય છે અને એ પ્રમાણે માને એ સ્તુતિનો એને અધિકાર છે. નન સંતોની ઘણી સ્તુતિઓ છે, હજારો એના પદો છે સ્તુતિઓના. સ્વામિનારાયણ ભગવાનને જેમ જેમ જેવા છેવા જાણતા ગયા એવા શબ્દોમાં એમણે સ્તુતિઓ કરી છે. એવી સ્તુતિ આ બ્રહ્માંડમાં કોઈ કરી શકવાનું નથી અને કોઈ હવે કરવાનું પણ નથી. એવી એમની સ્તુતિઓ થઈ છે. જેવી વસ્તુ છે એવી જાણે અને સામે હોય અને કે એ મેળ બેસતો આ દુનિયામાં દુર્લભ છે. નંદ સંતોએ સમય સમયની આરતીઓ કરી છે. ભગવાન જમવા જ્યારે પધારે ત્યારે એનો થાળની પણ સ્તુતિઓ કરી છે. સવારની વહેલા એમની સ્તુતિઓ કરી છે. એમ સંધ્યા સમયની આરતી કરી નંદ સંતોએ. પ્રેમાનંદ સ્વામીએ જુદા જુદા સમયની 25 જેટલી આરતીઓ કરી છે. મુક્તાનંદ સ્વામીએ પણ ઘણા પ્રકારની આરતીઓ કરી છે. બ્રહ્માનંદ સ્વામીએ કરી છે. એમ આરતી આપણે એક મુક્તાનંદ સ્વામીની ગાઈએ છીએ એ વધારે કિંમતી એને કારણે છે કે સજી મહારાજ એમની સામે જ હતા, પણ એ વસ્તુ એમને બંધ બેસતી નહોતી. એ રામાનંદ સ્વામી આવીને કહ્યું એ વધારે ઉત્તમ છે. એટલે પ્રેમાનંદ સ્વામીએ સંધ્યા આરતી ઘણી લખી છે. આની હાથે રાગનો કેટલે સંબંધ ન બેસે, પણ એના જે શબ્દો છે એ આ બ્રહ્માંડમાં એક મળવા મુશ્કેલ છે અને સાંભળવા પણ મુશ્કેલ છે. તો એમણે સંધ્યા આરતી ગાઈ છે. અહીંયા આ આરતીનો એટલા માટે ઉલ્લેખ કરવામાં આવે છે કે સંધ્યા આરતી કરી એ આખા વચનામૃતમાં નથી આવતું. ત્યારે પ્રેમાનંદ સ્વામી ગાય છે એ સંધ્યારતી શ્રી સ્વામીની સહજાનંદ પ્રભુ બહુનામિની. સંધ્યારતી શ્રી સ્વામિની અતિ આનંદે આરતી ઉતારો. શ્રી મહારાજ રૂપયુરધારો સંધ્યારતી શ્રી સ્વામિની સહજાનંદ પ્રભુ બહુનામિની. સ્વામિનારાયણ નામ ઉચ્ચારો તન મન પ્રાણ પ્રભુ પરવારો. સંધ્યારતી શ્રી સ્વામિની
પ્રેમ સહિત હરિવદન નિહારો, રાખો રુદમાઈ પલન વિસારો, પલન વિસારો સંધ્યારતી. શ્રી સ્વામિની પ્રેમાનંદનો સ્વામી, અભય ઉદારો, વાલે સર્વ કારજ સુધારુ મારો, સંધ્યા આરતી. શ્રી સ્વામિની સહજાનંદ પ્રભુ બહુનામિની સંધ્યા આરતી. જો આને કોઈ સુંદર રાગમાં ને સુંદર ગાય તો શ્રીજીમાની મૂર્તિ લાવી દેતા, એટલું એમને ગાયું છે. સ્વામિનારાયણ ભગવાનની સંતો તમામ ભેગા મળીને આરતી કરી, હવે સ્તુતિ કરે છે. સ્તુતિનો શો અર્થ થાય એ મને પણ ખબર નહીં, પણ નંદ સંતોએ એટલી બધી સ્તુતિઓ કરી છે, ભેગા મળીને પ્રાર્થના કરી છે, એક સાથે જ વંદના કરી છે. નંદ સંતોએ સ્તુતિ કરી છે એમ લખ્યું છે. કેવી હોય લોક, ત્યારે નિષ્કુળાનંદ સ્વામી, બીજા પરમહંસો એ સ્તુતિ કરેલી છે. નમો સહુ જીવના સુખકારી, નમો સહુ જીવના સુખકારી, નમો દીનબંધુ દુઃખહારી, નમો દીનબંધુ દુઃખહારી, નમો સહુ જીવના સુખકારી, નમો દાસના ત્રાસ વિનાશ, નમો દાસના ત્રાસ વિનાશ, નમો સહુના આદિ અવિનાશી, નમો સહુના આદિ અવિનાશી, નમો સહુ જીવના સુખકારી, નમો સહુ જીવના સુખકારી. નમો પુરુષોત્તમ સહુપાર, નમો પુરુષોત્તમ સહુપાર, નમો અક્ષરધામ આધાર, નમો અક્ષરધામ આધાર, નમો નિર્ગુણ સગુણ સ્વામી, ઓ નમો નિર્ગુણ સગુણ સ્વામી, સર્વે ધામ તણા તમે ધામી, સર્વે ધામ તણા તમે ધામી, નમો સહુ જીવના સુખકારી, નમો દીનબંધુ દુઃખહારી, નમો દીનબંધુ દુઃખહારી, નમો સહુ જીવના સુખકારી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એમને તો અસંખ્ય શબ્દોમાં એમની સ્તુતિ કરેલી છે. આ બ્રહ્માંડના માણસોને આ સ્તુતિના શબ્દો પણ બંધ ન બેસશે.
કે આવા સ્વામિનારાયણ એ સ્તુતિ કરી છે એ અતિ ઉત્તમ છે. શ્રીજી મહારાજ પરમહંસને હવે આજ્ઞા કરે છે કીર્તન હવે બંધ રાખો. અને શ્રીજી મહારાજ પોતે એમ કહે છે કે હું તમને એક વાત કહું, અને એ વાતમાં તમને કોઈને શંકા ઉપજે તો મને પૂછજો. અને આ વાત હું તમને કહું છું એ તમે નહીં સમજો તો આગળ દોષ ઘણા ઊભા થશે. અને ભગવાન પોતે એમ કહે છે કે મારા સ્વરૂપને મારે સમજાવવું છે, પણ એ વાત બહુ અટપટી છે. અટપટી એટલે આમ અવળી અને હવળી સમજાય એમ નથી, એટલે કહે છે. અને જો સમજી લેતા હોય તો સ્વામિનારાયણ ભગવાનનું કામ ન પડે. એ બંધ બેસે એમ જ નથી. ભગવાન સ્વામિનારાયણના વખતમાં આ મૂર્તિમાન હતા જતા રહ્યા, એનું શું કારણ? એ વાત બંધ બેસતી નથી. હજારોની સંખ્યામાં ગયા તે વખતે નથી બેસતી. એ સમજાવશે, અને એ સમજાવશે તે એટલા બધા દ્રષ્ટાંતો લાવશે ત્યારે એ બેસશે. અત્યારે બધાને બધું બેસે, પણ એક આ નિશ્ચય ન બેસે. અત્યારે આપણને હલકું બધું બેસી ગયું છે. નાત જાત ગામ ઘર કુટુંબ બધું બેસી ગયું. એવું થડકતું નથી. આ બેસતો નથી એટલે બેહાડવું પડે. એ અટપટી બહુ છે. અને આ જીવે જુદા જુદા અંગ બાંધેલા છે. કોઈ અંગ બાંધેલા હોય કે ભગવાન આવા છે, ધામ આવું છે. કોઈ બીજાને આને ભજે, એ આ વાતે કરીને તૂટી જાય. સાથી તૂટી જાય એ હલકું કરેલું છે, હલકો વિચાર છે, એ તે તૂટી જાય. શ્રી કૃષ્ણજીએ અર્જુનને પણ કહ્યું છે ને હું કહું એમ કરજો, એ તોડવું જ પડ્યું એને. ત્યારે ભગવાનના સ્વરૂપમાં જાય. એમ જો જતું હોય તો કોઈનું કામ જ ન પડે. જેમ આપણને હલકું બેસાડ્યું છે તે પણ કોકે બેસાડ્યું છે તારે બેઠેલું છે. જો એ છોકરું જન્મેલું હોય ને એની માં મૂકીને જતી રહે તો એને ખબર ના પડે કોણ મારો બાપને કયું ગામ, પણ એ એને બેસાડેલું તારે બેઠું. એમ ભગવાન સ્વામિનારાયણ કરોડો જીવને પોતાનું પરમેશ્વરપણું બેસાડશે. જેટલા ભગવાનને ભજનારા તે વખતે થયા, અક્ષરધામમાં થયા, પણ આની સમજણથી જ થયા. ભગવાન સ્વામિનારાયણ 6 મહિના ગઢપુરમાં રહીને એ વાત બેસાડે છે. એ બેઠા વગરનો મેળ ન પડે. ભગવાન સ્વામિનારાયણ એટલું સમજાવશે કે આ બ્રહ્માંડમાં આટલા બધા માણસને સમજાયું હોય એ પહેલું વહેલું છે. કોઈએ એકને સમજાયું, બેને સમજાયું, 5ને સમજાયું, તો કરોડોને સમજાયું છે. એનું નામ છે પુરુષોત્તમ નારાયણ. અને આ વચનામૃત છે એમાં આપણે એમ સમજીએ કે એક વાત સમજી નહીં, આમાં તો હજારો વાત આવે ત્યારે એનો મેળ બેસે. કોઈ પણ વચનામૃત શરૂ થાય એમાં જુદો જુદો વિષય હોય, એક નહીં. આમાં એક એવો અગત્યનો વિષય આવશે જે સ્વામિનારાયણ ભગવાન સમજાવે તો જ સમજણ પડે, નહીતર પડે નહીં. એ બેસે જ નહીં કોઈ નથી. ભગવાન સ્વામિનારાયણ એ સમજાવે છે. એક આગલા અવતારનું લાવશે. પહેલું તો એ સમજાવવું છે એમની વાત. એ શું લાવશે કે વરાહનો અવતાર થયો, ભૂંડનો અવતાર થયો. જે જ્યારે જ્યાં જ્યાં કામ પડે ત્યાં અવતાર થયો. જેમ શ્રી મહારાજ જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં એ પ્રગટ થયા. દાદા ખાતેની સામે યુદ્ધ આવે તો યુદ્ધના જેવા શરીર ધારણ કર્યું. સામે એવા દેખાય પહેલા. સામે જેવો ઉપાસક આવે એવા સ્વામિનારાયણ દેખાય, એટલે પેલો બંધ થઈ જાય. એમ સ્વામિનારાયણ ભગવાન આગલા અવતારની બધી વાત કહેશે. હવે જે અવતાર આવ્યો એના ભગત થયા, એ અવતારને જોયા. હવે વરાહનું રૂપ, ભૂંડનું રૂપ, મચ્છનું રૂપ, એ રૂપ ધારણ કર્યા. તે વખતે એમને જે મળ્યા અને જે ભગત થયા એ આકારનું ચિંતન કર્યું. એ ચિંતન કર્યું એમણે અને એ રૂપને તદાકાર થયું. પણ એ શું સમજાવે છે જી મહારાજ? ધામમાં એ આકાર નથી બદલાતા. એ ધામમાં જે મૂળ આકાર છે એમાંથી જ્યાં જરૂર લાગે ત્યાં તેવા આકારને ધારણ કરે. હવે ધામમાં આટલા બધા આકાર ધારણ કરે તે તો કેવું થઈ જાય વિચિત્ર. અને ત્યાં શું કરે તો ગોટાળો થાય જબરદસ્ત. ત્યાં મૂળ એક જ રૂપ રે, એમાંથી અવતાર ધારણ કરે જ્યાં જેવું કાર્ય, પણ એમાં શક્તિ હોય. શ્રી મહારાજ 11 વર્ષના વનમાં ગયા પણ શક્તિ તેની એ જ એની પાસે. એમને એક વખત 12 ગૌના પોળા પટવાળી નદીમાં શરીર તાણતું મેળવ્યું. શક્તિ એની એ જ, એ વરુણદેવ એને અડી શકે નહીં.
અને ગમે તેવો ભગત પડ્યો ડબ દે નીચે પડે પણ મૂળ ભગત પડે જ નહીં. એની સમજણ છે, શક્તિ એની એ જ, એમાં ઓછી નહીં. એમને લંગોટી કોપીન પહેરી, શક્તિ એની એ જ. ભગવાન સ્વામિનારાયણ એ આગલી વાત સમજાવી છે એટલા માટે કહેવું છે, એમના સ્વરૂપને સમજાવવા તો જ આ બેહે એવું છે. શ્રી કૃષ્ણજી અર્જુનને કહ્યું કે હું કહું એ ન માનતો કાંઈ નહીં, પણ તારા વડવાઓ જે સત્કર્મ કરતા હતા એ તો કર. તારા વડવા ખોટા હતા એ વાત લાવીને સમજાય. ભગવાન સ્વામિનારાયણ વળી પાછી એક બીજી વાત કહે છે, સખી ભાવે અને સખા ભાવે. અત્યારે સ્ત્રી જાતિઓ હોય એ સખી ગણાય અને પુરુષ સખા ગણાય. એમ ભગવાન સ્વામિનારાયણને સખા ભાવે ભજ્યા, સખી ભાવે ભજ્યા. હવે જે સખી ભાવે ભજ્યા તે શું ત્યાં બૈરી થઈ, અને સખા ભાવે ભજ્યા ત્યાં શું પુરુષ થયો. હયગ્રીવને ભજ્યા સખા ભાવે તે શું ઘોડો થયો, અને સખી ભાવે ભજ્યા તે શું ઘોડી થઈ. ત્યારે અહીંયા શબ્દો જે છે એ માણસે ઊભા કરેલા છે. જેમ આપણે જન્મા ત્યારે કોઈ શબ્દ આપણને ફિટ નહીં કરેલો, એમનેમ સીધા પંચભૂતના તત્વમાં જન્મ્યા. એ બધાએ શબ્દો ફિટ કર્યા એના માણસે, અને એ માણસે ફિટ કર્યા છે એ જતા રહેવાના. એમ આ માણસના શબ્દો છે એ કાઢવા જ પડે. શ્રી કૃષ્ણજીએ અર્જુનને પણ કહેલું છે, તો મારું આ બધું જે કાઢ ને હું કહું એમ કર તો તારું રૂડું કરી નાખીશ, ને તેને નહીં થાય. એ શબ્દો કાઢવા પડે. અત્યારે આનું નામ ગમે તેવું ઉચ્ચ ક્વોલિટીનું પાડ્યું હોય, પણ છેવટે રાખોડો એટલે નામ ગયું. જેટલા શબ્દો આપણને બેસાડ્યા છે એ બધા શબ્દો જતા રહે સમય આવતા, એક કેરે નહીં, માણસને ફિટ કરેલા છે. ભગવાન સ્વામિનારાયણ કે છે એમ નથી. ધામમાં પણ બહુ રૂપ નથી. જે આ પૃથ્વી પર રૂપ ધારણ કર્યા એ રૂપ ત્યાં નથી. શ્રીજી મહારાજે હજારો શરીરો બદલ્યા છે, જાત જાતનું કર્યું છે, પણ ધામમાં નહીં. ભગવાને સાધુ કરેલા જ્યારે 18 રાજાઓને, અને ભુજમાં શ્રીજી મહારાજ હતા, શ્રીજી મહારાજ સામે મળવા આવે છે સાધુઓને. ત્યારે ભગવાને એક હાથમાં બંદૂક ધારણ કરેલી, બીજા હાથમાં માળા ધારણ કરેલી. ભગવાન પૂછે છે, એ પરમહંસો કેવા દેખાવ છો? તો કે જમાદાર જેવા. તો કે જમાદારના હાથમાં માળા હોય કોઈ જોઈશ કોઈ? તો ફેર ભગવાને સવાલ કર્યો, તો પછી હું કેવો છું? તો કે ભગત જેવા. તો ભગતના ખંભે બંદૂક હોય? એ તો સામાન્ય હું તમને સમજાવું છું, એમનો તો ઘણી વસ્તુ ઊંચી છે. એટલું બધું આમાં આવે છે એ સમજાવવામાં, અને તો જ એ બેસે. એની સામે બેઠા છે તમામ પ્રકારના ભરતખંડના જે અવતારો અને એના શાસ્ત્રો સાંભળેલા સામે બેઠા છે, અને વાંચેલા બેઠા છે, અને લખેલા બેઠા છે. અજાણ નથી કોઈ. જો અજાણ હોય તો ગમે તે બેસાડે ને ગમે, પણ એ કહે જ નહીં શ્રીજી મહારાજ. એ અજાણ બહુ છે, પણ એને ન કહેવા વાત. પરમહંસો છે એમને એ વાત સમજાવે છે. સ્વામિનારાયણ ભગવાન પછી કહેશે કે ભગવાનનું મૂળ સ્વરૂપ કેવું છે એ તમને સમજાવું. એ હવે એમનું સ્વરૂપ સમજાવશે. હવે એમનું સ્વરૂપ તો એટલું બધું એ સમજાવશે. આ જે લખાણો થયા એ ભગવાને સમજાવ્યા પછી થયા. અત્યારે ઘણા એમ પૂછે કે સ્વામિનારાયણનું બીજા શાસ્ત્રમાં કંઈ નામ નથી. એટલે પણ બાળક જન્મા વગરનું તો કંઈ હતું છે. રામાયણ બની, રામ થયા પછી બની. ભાગવત બન્યું શ્રી કૃષ્ણના જન્મ પછી બન્યું. પહેલું બનતું છે. અત્યારે કોઈ કે મને ખેતરમાં કેળા દેખાડો, પછી રોપણી કરવીશ કેળાની. એટલે પહેલો કેળું નીકળતું છે કોઈ દાડો? આમ નામ બેઠા છે બધા. ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વરૂપને એક પોતે કહે છે કે હું સમજાવું મારું સ્વરૂપ. હવે એ સમજાવશે. પહેલી વસ્તુ આગલા સ્વરૂપની સમજાવી. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ એક આ અંગે ઉલ્લેખ કર્યો છે. બધા અવતારોનો લખાણ કરીને ભગવાન સ્વામિનારાયણે એવો અવતાર ધારણ કર્યો કે સૌ એને પૂજે એવો, પૂજી શકે એવો એ ઉલ્લેખ એમણે કર્યો છે. ક્યાં કર્યો છે? પુરુષોત્તમ પ્રકાશમાં. એવા ભગવાન અત્યારે અનુકૂળ થયા છે. વળી દ્વિજ કુળમાં અને ઠેઠ સુધી એવા ને એવા રહ્યા, તેથી બધા એને પૂજી શક્યા. અત્યારે વાઘનું રૂપ ભગવાને ધારણ કર્યું, નરસિંહ અવતાર ધારણ કર્યો. ત્યારે સિંહનું રૂપ આવે. સિંહના બચ્ચા પાસે જવાય ત્યારે કે મારે સિંહ જે ભગવાન થયેલા તે મારે એને પગે લાગવું છે. અરે બધા છેટા રહ્યો, કોઈક ખાઈ જશે, ઠેકાણે પડી જશો.
એ નિષ્કુળાનંદ સ્વામી અને નંદ સંતોએ ઉલ્લેખ કર્યો છે. ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ સમજાવશે, બહુ રીતે સમજાવશે. આ બ્રહ્માંડમાં, આ કળિયુગમાં પુરુષોત્તમ અત્યારે લાખો ભાગ ભજે છે, એનું કારણ છે, એની સમજાયું છે તેનું કારણ છે. અને જે અવતારે પૂરું સમજાવેલું ન હોય તો એની પાછળ ગોટાળા બહુ ઊભા થયા છે, જ્યારે આમાં ગોટાળો થવાનો સંભવ જ નથી. સ્વામિનારાયણ ભગવાને પોતાનું સ્વરૂપ સમજાવતા કહ્યું એટલું એ સમજાવે છે પોતે જ. જો આ સ્વામિનારાયણની વાત સમજીએ તો કોઈની વાત સમજવાની રહેતી પણ નથી. અને જે કંઈ બીજા ગ્રંથો છે એ શ્રીજી મહારાજની સમજણની ઉપરથી લખાયેલા છે, તેથી કોઈને ખબર નહીં. હવે એ પોતે એમ કે છે તેજોમય મૂર્તિ. હવે શ્રીજી મહારાજે આપણે બીજું આગળ તો ન જઈ શકીએ, ન સમજી શકીએ. આ પૃથ્વી પર એણે બહુ તેજ કાઢ્યું છે. ત્યારે ખબર પડે કે આ માણા નહીં, માણામાં તેજ ન નીકળે, બીજું બધું નીકળે. કોઈ પણ માણસ શરીરમાંથી તેજ ન કાઢી શકે. આ બ્રહ્માંડમાં કોઈ પણ એ નીકળે જ નહીં. એ તો પંચભૂતનો છે, એની અંદર જીવ છે, તેજ ન નીકળે. શ્રી મહારાજે પોતાના શરીરમાંથી હજારો વખત તેજ કાઢ્યું, એનું નામ છે પુરુષોત્તમ. શ્રી મહારાજે તે વખતે સાધુને કે હે સંતો, તમારા શરીરમાંથી તેજ છૂટે છે. એ શાનું છૂટે છે? એની અંદર સ્વામિનારાયણ છે, અને સ્વામિનારાયણ કેમ શરીર ચલાવે છે એનું તેજ છે. અને જ્યારે જ્યારે ભગવાન સ્વામિનારાયણ કોઈ વખત જે ગામમાં જે ભગતને લેવા પધાર્યા છે ત્યારે આખું ગામ તેજમાં ઢાંકી દે, એટલે કંઈ ગામને દેખાય નહીં, એકલા સ્વામિનારાયણ દેખાય. એ એણે બહુ વખતે કરેલું છે. શરીરમાંથી તેજ ના નીકળે કોઈના. કોઈ થોડોક નિયમ સારા પાડે જગતમાં હોય, કોઈનું શરીર સહેજ રૂપાળું લાગે, તેજ બેજ નહીં. શરીરની અંદર તેજ નહીં, એ નીકળ્યું જ નથી, કોઈનાથી નીકળે પણ નહીં. ભગવાન સ્વામિનારાયણે તો એમના શરીરમાંથી તેજ અનંત વખત કાઢ્યું છે, જે આપણે ભાષામાં પણ સમજી ન શકીએ અને જોઈ તો શકીએ જ નહીં આપણે. હવે શ્રી પુરુષોત્તમ નારાયણ, એનું એક રૂવાડું હોય, એનો રોમ, એક એનો રોમ છે, એમાં કોટી સૂર્ય જેટલો પ્રકાશ છે. પ્રકાશ ક્યાંથી આવે? હવે એના એક રોમમાં કોટી સૂર્યનો પ્રકાશ છે. હવે એ કહે છે, પોતે જ કહે છે, ને એ બધાએ જોયેલું છે, ને તો માન્ય ન થાય. કે અને સામે થાય નહીં તો એ માન ન થાય. એક ભગત હતો છોકરો, ખરેખર એની માં કહે છે તારા સ્વામિનારાયણ ભગવાન જે છે એ મને ઘોડી ઉપર બેઠા હોય ને કૃષ્ણ જેવો આકાર ધરે, એ કૃષ્ણનું ભજન કરતી હતી. તો માનું છોકરાએ સજી માને વાત કરી કે મહારાજ, મારી માને જો તમે આ કૃષ્ણ જેવો આકાર ધરીને દર્શન આપો તો એ મને હક લેવા દે ને એ ભગત થાય, ને તેનું કલ્યાણ નહીં થાય. ભગવાનને પોતે માણકી જેવો ઘોડી પર બેઠા અને કૃષ્ણનો આકાર ધારણ કર્યો, ત્યારે એની માને કહ્યું બોલ બરાબર કે આ બરાબર છે. શરીરમાંથી તેજ ના નીકળે એટલે એને તેજ ઘડીએ ઘડીએ લાવશે, આ માણામાંથી ન નીકળે એટલે એ પુરુષોત્તમ. કોઈનાથી ન નીકળે ને કોઈના શરીરમાંથી તેજ ન નીકળે, તેજ ન નીકળે. એ ભગવાન સ્વામિનારાયણે હજારો વખત શરીરમાં તેજ કાઢ્યું અને ગામને ઢાંકી તો બહુ જ દે તેજમાં, એટલે ગામને કંઈ દેખાય નહીં. પછી એકલું વિમાન, એકલા સ્વામિનારાયણ અને પેલો ભગત જાય એટલું જ જોવે, બીજું બધું બંધ. તેજની તો બહુ જ વ્યાખ્યા છે, પણ આપણને ખ્યાલ ના વખત, કારણ કે આપણે કોઈના શરીરમાં જોયેલું નહીં, એ નીકળે નહીં. અને એમના શરીરમાંથી તેજ નીકળેલો. એ જે ભાષા વાપરે છે, એક રોમમાં કોટી સૂર્યનું તેજ છે. શ્રી કૃષ્ણજીએ અર્જુનને કહેલું છે આ વાત કે હે અર્જુન, હું જેવો છું એવો હજારો છે ભગત, પણ એમાં કોક જ એવો હું જેવો છે એવું જાણે. ગોપાળાનંદ સ્વામીને આખો સત્સંગ અત્યારે યાદ કરે, પણ શ્રીમાને જેવા જાણ્યા છે એના પરિણામે છે. મુક્તાનંદ સ્વામીને આખો સંપ્રદાયના ઋણમાં છે બીજી રીતે, પણ એને શ્રીમાને જેવા છે એવા જાણ્યા ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણ એટલી બધી એમાં વાત કહે છે, પોતે એટલો પ્રકાશ એમાં કહે છે. તો અને રૂપાળા કેવા હતા તો કે લાખો ને કરોડો સ્ત્રીઓને તમે જુઓ, કારણ કે એમાં ભગવાને એક ગોઠવણી કરીશ, એનાથી વધારે રૂપાળા. એટલે આ બધાએ મૂક્યું બધું અતિ રૂપને કારણે મૂક્યું, એટલા રૂપાળા. હવે એ રૂપાળા અહીં તો બધાએ જોયેલા છે, એટલું બધું રૂપ તો એમાં હતું નહીં,
પણ જ્યારે જ્યારે દેખાડવું હોય ત્યારે રૂપ બદલે. લાખો સ્ત્રીઓએ આમને જોયા અને લાખો પુરુષે આને જોયા. એમના રૂપનું તો અહીં પૃથ્વી પર એટલું વર્ણન કર્યું છે કે આ બ્રહ્માંડમાં કોઈ અવતારનું આટલું વર્ણન નહીં થયેલું એટલું વર્ણન નંદ સંતોએ હજારો પદોમાં લખેલું છે. એનું આંખનું વર્ણન કરેલું હોય અને નાસિકાનું વર્ણન એટલું બધું. અને એમણે કહ્યું મુક્તાનંદ સ્વામીએ કે ભગવાન સ્વામિનારાયણનું તમે માળા ફેરો તો એનું અંગ જોતા જોતા ફેરશો તમને આનંદ બહુ થશે. એનું અંગ જોતા જોતા એને 51 માળા શ્રીમાના શરીર ઉપર ઊભી કરીશ કે 2 આંખની, 2 નાસિકાની, આટલી આની, આટલી આની, એના ઢીચણની, એટલું શરીરોનું વર્ણન કર્યું છે. અને એમણે પોતે કહ્યું છે કે 50 વર્ષ સુધી આ બ્રહ્માંડના દેવતાઓએ પ્રાર્થના કરી ત્યારે આ બ્રહ્માંડ ઉપર આવ્યું છે. ભગવાન સ્વામિનારાયણ એ પોતે કેટલી શક્તિ ધરાવે છે એ આ દુનિયાના માસ એ માપી શકે એમ નથી. હવે અનંત આ એક બ્રહ્માંડ છે આવડું મોટું. હવે આવા અનંત બ્રહ્માંડો છે એના પતિ સ્વામિનારાયણ આ જીવને છે બંધ બે અને મનાય શી રીતે? અને હાવ બુદ્ધિ ટૂંકી એટલી આવું તે હોય, આવું તે હોય. અત્યારે તમે અબૂજ જેવો માણા હોય હાવ એને કહો કે એક દેશમાં 150 માળનું મકાન છે, આને બંધ બે. હવે આ ગણતો હોય 10 રૂપિયા ગણતા ન આવડે, 1 2 3 4 10 મિલ હોય. હવે એને બંધ બે તું છે આ દહકાવાળાને. એમાં સ્વામિનારાયણ છે એ બંધ નથી બેસતા એટલે છોડી દેશે. અને એને જે અંગ બાંધ્યું હોય એ આ વાતે કરીને તૂટી જાય. શું અંગ બાંધ્યો હોય? જુદા જુદા આકારમાં બાંધ્યો હોય એ તોડીને આમાં આવવાનું થાય. એ અઘરું છે. એક બીડીનું ઠૂઠું મોઢે ચોટ્યું હોય એને શું છૂટતું નહીં? એની જે માન્યતાઓ છે એ ચડવી પડી. ભગવાન સ્વામિનારાયણે જે પ્રતાપ દેખાડ્યો ત્યારે મત પંથોને મૂકીને સ્વામિનારાયણને આશરે કરોડો માણસો આવ્યા. એ કયે કારણે આવ્યા એણે દેખાડ્યું ત્યારે. મુક્તાનંદ સ્વામીએ કહ્યું આ ભગવાન પ્રસિદ્ધ ક્યારે થયા? તો કે એને સમાધિ કરાવી ત્યારે અને અખાને પીપલાણામાં એમણે 6 મહિના સુધી 84 કરીને લાખો માણે જમાડ્યા ત્યારે જગ પ્રસિદ્ધ થયા. નહોતું ને કરે. ભગવાન સ્વામિનારાયણ છે હવે આને છે બેસે તો કોઈને કરવાનું કામ જ ક્યાં છે? કેટલું આ હુતર બને છે અને આ કેટલું કહુતર છે. મય 50 ઠેકાણે જાય તો દુખી. શું કારણ છે? તો કે આ વસ્તુ હજુ એને બેઠી નથી અને આ જાણતા નથી. એટલે આ બેસે ને એટલે કે છે અતિ કઠણ છે. નિશ્ચય થવો તે શું કઠણ છે? આ બધું હલકું કરેલું એટલે બનશી રીતે બેસે ને મનાય સી રીતે. અત્યારે કશું જેને ભણ્યું ન હોય ને કશું જાણતો ન હોય એને કહે કે આમાં આટલી ચેકનું કાગળિયું બતાવો કે આમાં કરોડ રૂપિયા છે. હવે હતા છે એવા, કારણ કે એને ઢબુડા ગણેલા 5 પસકા 10 એને બેહતું છે આમાં. ભગવાન સ્વામિનારાયણ રાજા ધીરાજ રાજાઓ જે બનાવ્યા છે એ આ પુરુષોત્તમે બનાવ્યા છે. એ રાજા ધીરાજ એને ધીરુ આ રાજા એની બે તે બની શકે નહીં. એ બને છે ને આધારે એ અંદર આવે સાથી, એ જાય સાથી, જન્મે સાથી, એના એ રાજાધિરાજ છે. રાજાધિરાજમાં ન સમજીએ તો એણે કહ્યું કે નિષ્કુળાન જે ભક્ત ચિંતામણીમાં લખ્યું છે કે નરને નરેશ થવું હોય, નરેશને અમરલોક જવું હોય, આગળ જવું હોય તો આ સ્વામિનારાયણે જે પરમેશ્વરપણું બતાવ્યું છે એ વાંચજો ને એને ભજજો તો થઈ જશે. ગોપાળાનંદ સ્વામી હજારો રાજાના ગુરુ ક્યાંથી બન્યા? એ આને કારણે બન્યા. વળી ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે સર્વના નિયંતા છે. હવે એ સ્વામિનારાયણ જે ભગવાન છે તે સર્વેના નિયંતા એટલે એના ઉપર. હવે સર્વના નિયંતા જે આપણને શબ્દમાં સમજણ ના પડે શું આનું અર્થ થાય તો બીજું કંઈ સમજે કંઈ નહીં, પણ આ બ્રહ્માંડ છે પરમેશ્વરના ગોઠવણી પ્રમાણે ચાલે છે. માણસની એક પણ ગોઠવણી આમાં નહીં, માણસનું એક પણ કામ આમાં થાય નહીં. મૃત્યુ, જન્મ, કોઈ વસ્તુ આ શરીરના 24 કલાકના 3 ભાગ છે, જાગ્રત, સ્વપ્ન અને સુસુપ્તિ. હજુ સુધી એને કોઈ રોકી શક્યું નથી આ બ્રહ્માંડનો કોઈ પણ માણસ. એ નિયંતા છે. નિયંતા શું? એક ભગવાન સ્વામિનારાયણ હતા, એની આદે વાદ વિવાદ કરવા આવેલા 40 માણસો. એ બહુ નકામા હતા, માણસને બગાડતા હતા, વાત કરવા આવ્યા.
ત્યારે ભગવાન કહે છે આ ખોટી વાણી દ્વારા જીવને ખરાબ બહુ કરશે, એના કરતાં વહેલા જાય તો સારું. એ વાત કરવા બેઠા જો એનું નિયંતાપણું છે, આ દુનિયામાં કોઈનાથી કંઈ બને નહીં. તો જે બેઠા હતા એક ઉપડ્યો અને ઉપાડ્યો, ત્યારે પેલા બાળીને તે આવે ત્યારે બીજો તૈયાર થાય, એટલે એક વાહડે 40 બાળ્યા. એ એનું નિયંતાપણું છે. એ આ બ્રહ્માંડના કોઈ પણ માણસથી થાય ને, ગોળીઓ મારે તો થાય, મરે, આમ ન મરે. એણે તો હજારો અસુરોને આ પૃથ્વી પર ભારરૂપ હતા. જેમ શ્રી કૃષ્ણે કહ્યું આ બધાને માર હવે પાર આવે. જ્યારે ભાર ઉતાર્યો, આ ભાર લાગે પૃથ્વીને, એ નિયંતાપણું છે. એમણે આ પૃથ્વી પર આવ્યા તો એમણે જે કરાવવું તે કરાવ્યું. નિયંતાપણું એટલે આ બ્રહ્માંડમાં એક પણ માણસથી બની શકે નહીં, દેવ હોય તો બની શકે નહીં. એમણે તો એમ કહ્યું બધાએ સંતોને કે હું કહું એમ તમે કરો, અને તમે નહીં કરો તો આ થાંભલા પાસે કામ કરાવીશ. ભગવાન સ્વામિનારાયણ એક સંતો ભણ્યા વગરના હતા. એને કહ્યું તમે ગામડે ઉપદેશ કરવા જાઓ, તો કે ભણ્યા નથી શું કરીએ? તો કે હું ખોટી આપું છું, તે લાલ શેડો અડાડશો એટલે અક્ષરધામમાં જશે, અને લીલો અડાડશો એટલે બેઠો થશે. હવે આ બને કોઈ નથી આ બ્રહ્માંડમાં. મણ તલ બાળે તો ઠેકાણે ના પડે ને મરી ગયેલું, એના વિષયમાં એનું નિયંતાપણું છે. નિયંતા અત્યારે આ સંપ્રદાયમાં કંઈક અવળું કર્યું કોકે કે તરત જ ઉપાધિ, એનું કંઈ પણ કર્યું, ચાલો કર્યો અવળો તો તરત જ ઠેકાણ, એનું નિયંતાપણું છે. અત્યારે ભગવાનની આ મૂર્તિમાં હાજરી નથી હતા એવી, પણ કામ ચાલે છે બરાબર જ. એ બને છે રીતે એનું નિયંતાપણું છે. એનું નિયંતાપણું એટલે માણસ ઉપર જે કરાવવું હોય. હવે નિષ્કુળાનંદ સ્વામી એ લાલજી જ્યારે હતા, હવે કેટલુંક ભણેલા હોય, એને 40 ગ્રંથો લખાવ્યા એની પાસે, એમાં પ્રવેશ કરીને લખાવ્યા. અત્યારે આ દુનિયામાં આ બ્રહ્માંડમાં એવું લખાણ કોઈ કરી શકે એમ નથી. ત્યારે ભગવાન સ્વામિનારાયણ નિયંતા છે. એમણે તો જડ વસ્તુમાં નિયંતાપણું મૂક્યું છે. એના લુગડા છે, એના પગલાં છે, એમાં એનું નિયંતા, એમાંય કામ કરે. ભગવાન સ્વામિનારાયણ નિયંતા છે. એને હું બીજી રીતે સમજાવી શકતો નથી. એવા અલૌકિક એમના શબ્દો છે, એનું નિયંતાપણું. આ બધાએ આપણે ગમે તેવા ભગત હોય પણ એની નક્કી કરેલી સમયે બધા જતા રહે, એનું નિયંતાપણું. અને એમણે ઘણા લોકોને કહ્યું છે ને, ઘણાને આયુષ્ય આપી, જાતને આયુષ્ય આપું છું, તો વાસના બાળી અને મારા સ્વરૂપમાં ચોટજે, એનું નિયંતાપણું છે. નહીં તો કોઈને કહેવાતું છે. એણે ઘણા માણસોને કહ્યું છે કે તને આયુષ્ય વધારે આપું, જાઓ. આવી ગયેલો હોય, ડહકે ચડેલો હોય, અને એના કુટુંબી પ્રાર્થના કરે કે આને બીજું કોઈ છે નહીં મારા, તો કે ભલે જીવતો રહ્યો, જાઓ. એનું નિયંતાપણ આ બને કોઈ નથી. એ કહેતો હોય કોઈને કે હું આમ કરીશ, પણ એને ડહકે ચડીને જ હેડી જાય, એ નિયંતાપણ નહીં, કોઈ નહીં. ભગવાન સ્વામિનારાયણનું નિયંતાપણું છે. અંતર્યામી છે. તમને અત્યારે આ જે અંતર્યામી, આ એક જ આકાર ભગવાનનો ઉતરે અંદર, બીજો આકારમાં કંઈ તમે કરો તો કાંઈ નહીં. આ તમે આત્માની સામે આકાર લાવો, એ અંતર્યામી છે. એની મય તમે ઉતારો તો મય પ્રગટ થાય. કરોડો સાધુ સંતરી ભક્તોએ આત્માની અંદર ભગવાન ઉતાર્યા, ત્યાં પ્રકાશ થયો, ત્યાં તેજ થયું, ત્યાં મૂર્તિમાન થયા. એ કોઈને પીઠ થાય જ નહીં. આમ કહ્યું છે સંતોએ કે ભગવાન તમે અમને દૂર પ્રદેશમાં મોકલો તો ભલે અમે જઈશું, અથવા તમે અમારામાં અમને આગાહ કરશો, પણ અમારા અંતરમાંથી જો તમે નીકળી શકો તો તમે ખરા. એ એકલા જ બેસી શકે. આત્માની અંદર એકલો જ આકાર, જ્યારે આત્માની અંદર તમે આકારને લઈ જાઓ ત્યાં પણ એ પ્રકાશ કરે, ત્યાં દિવ્ય થાય, ત્યાં દેખાય, ત્યાં વાત, એ અંતર્યામી કહેવાય છે. જો સારા ભગવાનના ભગત હોત, તમને તરત જ અંતરમાં આવીને કે આમ તમે કરતા નહીં, આ તમે કરજો, આ ખોટું કરીશ તમે, અંતરમાં એ જ આવે, બીજા કોઈને ખબર જ નહીં. એ એમનું જ કામ છે, પ્રવેશ કરવો આત્માની અંદર. આત્માની અંદર પ્રવેશ કરો એક પુરુષોત્તમ નારાયણનું જ કામ છે. અત્યારે આપણે હામામાં મળીએ અને કે બધા ભજીયા ખવડાવે ને બેહાડે રામ રામ કે રામ રામ, પણ છરો ઘસીને તૈયાર કર્યો એ આપણને ખબર ન પડે. એ આને એકલાને જ ખબર પડે, કોઈને પડે નહીં. ને એક ભગત હતા સોની, અને મુકુંદ બ્રહ્મચારીને 20 રૂપિયા આપ્યા કે આની લોટરી કરીને ભગવાનને જળ પાડ્યો. મુકુંદ બ્રહ્મચારી સોનીને બોલાવ્યા. સોની થોડો ભગત હતો કે આ 20 રૂપિયા છે, તમે લઈ જાઓ, એને ઓગાળી સરસ રોટી બનાવો, અફખોરો, ભગવાન જળ પીવે.
સારું, પેલા લઈ ગયું, પણ મયથી 2 રૂપિયા કાઢ્યા, 18ને ઓગાળ્યા, લોટી બનાવી, ગરડ્યા. બ્રહ્મચારી ખુશ થયા. પછી પેલા 2 રૂપિયા હતા એટલો હારો ઘેર ન રાખ્યા, આ એ બ્રહ્મચારીને આપ્યા કે આ 2 રૂપિયાનું સીધું તમે લાવી અને ભગવાનને જમાડજો અને ભગવાન જમેલી પ્રસાદી મને થોડી આપજો. ત્યારે બ્રહ્મચારી શું કહે છે, આ લોટી ઓગાળી તમે અઠવાડિયું કામ કર્યું છે ત્યારે થઈ હશે, થાળ કરનાર તો બહુ મળે પણ આવી લોટી બનાવનાર કોણ મળે, માટે તો નહીં. પણ સોની એટલા સારા કે ના, એ તો હું લઈ જ જવાનો નથી, કે મારે સંકલ્પ જ આવો છે. 2 રકજક કરે, એનો ઉકેલ થતો નથી. બ્રહ્મચારી ના પાડે અને સોની આપવાનું. શ્રીજી મહારાજ આવ્યા, મુકુંદ શું છે? કે મહારાજ આ સોનીએ કેટલી સેવા કરી, લોટી રૂપાળી બનાવી, આપને પાણી પીવા, અને ઉપરથી પાછા પૈસા આપે છે અને થાળ કરવાનું કહે છે. થાળ તો ઘણાય કરી શકે પણ આ કોણ બનાવે? ભગવાન કે હે મુકુંદ, લોટી આપણી છે ને 2 રૂપિયા આપણા જ છે. એક કોઈને ખબર નહીં. પછી બ્રહ્મચારી કહે છે, આ ભગવાન કે શું કહે? કે હા, સાચી વાત. કોઈને ખબર ના પડે. એ અંતર્યામી છે, એ આત્માની અંદર આવે. બધાએ સાધુઓને આ ખબર ક્યાંથી પડી, લખાણ ક્યાંથી પડે? એના આત્માની અંદર આવ્યા. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, હું આ ગ્રંથ લખો છો પણ મારી અંદર રહીને બોલે છે, એના ગ્રંથ છે. જે જે શબ્દો બહાર આવ્યા એ નિર્ગુણમાંથી આવ્યા. એ ભણીને નહીં આવ્યા, તામસ નહીં આવ્યા, એ નિર્ગુણ શબ્દો આવ્યા. એ પરમેશ્વરે મોકલ્યા બધા શબ્દો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, અને સુખરૂપ છે, એટલા શબ્દો એટલા બધા વાપરે છે પોતા વિશે. સુખરૂપ છે. હવે ગમે તેને આ સ્વામિનારાયણ જો માને સુખ્યો કરી લે, પણ પેલો ગોબરો બહુ ને, એટલે ભગવાન કે હું કરું તોય આવો માનવા નથી, કારણ કે 10 ઠેકાણે ચોટ્યો હોય. એટલે ભગવાન સ્વામિનારાયણ રૂડું કરે તોય પેલાને ન માને, કારણ કે 10 ઠેકાણે ચોટેલો. એટલે જો આને એકલો ચોટે તો બધી ખબર પડે. ભગવાન સ્વામિનારાયણ સુખરૂપ છે. તમને બેઠા બેઠા રોટલા ખાવા હોય, તમારે જે કંઈ કરવું હોય પણ એ જોઈએ. એમ સ્વામિનારાયણ જે છે એ સુખ કરી આલે, પણ આપણે કોઈ કહે છે સ્ત્રીમાં સુખ, કોઈ કહે છે છોકરામાં સુખ. હવે તારે એ બધાએ જો કરી જવાના હોય તારી ભેળો કયો આવે એમ છે, એ પાછો તપાસ કર. કંઈ અમે કુટુંબ બોળું હજુ થઈ જશે આંકડું હાવ, ત્યારે ઊની રોટલી આપે, હજુ તો ક્યાં જઈશ ને રોટલી શોની ખાવાની? હવે બરડામાં ખા નહીં તો ધ્યાન રાખજે, ગધેડું થયો હતો. અત્યારે સ્વામિનારાયણ ભગવાનના ગ્રસ્ત ભગત હોય તોય થોડું ઘર સારું રહે છે, એનું કારણ સ્વામિનારાયણ છે. નહીં ત્યારે દારૂ, માટી, ચોરી, નવેરી અને જુગાર અને હલકા માણનો સંગ અને દોરા ધાગા એ તો ભલભલાને ત્યાં છે. સામાન્ય માણસને ત્યાં નહીં. જેને મોટા મોટા માણસ કહેવાય એને ત્યાં આટા મારે છે. જે તમારું ઘર સારું રહે, થોડુંક છોકરું સારું, થોડું બાઈ હારી રહે, એનું કારણ છે સ્વામિનારાયણ. એ જોયા કરે ઘરમાં. એ દીવો કરે તોય જોયા કરે, એ આરતી કરે તોય જોયા કરે, એને થાળ મૂક્યો હોય તો જોયા કરે, પાણી પાય તો એનું રૂડું કરી રહે. ભગવાન સ્વામિનારાયણ છે એ સુખના નિધિ છે. તમને જે કંઈ સુખ મળે, આ તો આપણે એને જોઈ આપેલું ભોગવતા નથી, એટલે એ પછી કાપી નાખે. આપણને 2000 રૂપિયા ભગવાને આપ્યા હોય, એ ખાવા પીવા અને અન્ન કરવા આપ્યા હોય, સત્સંગ કરવા આપ્યા હોય, આપણે મૂક્યા આવે સ્ટેટ બેંકમાં. લ્યો, આને આપીને શું કરવા છે? ગંગાજી વહેતા હોય એને કાંઠે કયો કૂવો ખોદે? એ પુરુષોત્તમ નારાયણનો જોગ એ શું કામ કરે? ત્યારે એટલું ભગવાને સુખ નાખ્યું છે, એ ભોગવવાનું કહ્યું છે. અન્ન તમે ખાજો સુખેથી, શરીર સારું ચાલશે તો ભજન થશે. તમે સાધુને બોલાવીને જમાડજો એટલે તમને વાત બારી કહેશે. અત્યારે સારા સારા પાટીદારના છોકરાઓ, ગરાસિયાના છોકરાઓ, બ્રાહ્મણના છોકરાઓ મંદિરમાં ભગવાનના ઘેર આવે, શું સમજીને આવે? અહીં સુખ છે એટલે નહીતર આવે. તમારે માથે ગમે તેવું વિઘ્ન આવનારો હોય અને આનો આશરો કરો તો જાય જ. એક ભગતને જેલમાં ખોટી રીતે પુરાયા કુસંગીઓએ. એ ભગતે અન્ન પાણી ન લીધું. પછી એને પૂછ્યું તું ક્યારે અન્ન પાણી લઈશ? કે હું મારા નિયમ પ્રમાણે મારા સ્વામિનારાયણ ભગવાનનું મોઢું કાયમ મૂર્તિ જોઉં અને પછી હું અન્ન પાણી લઉં. તો કે એ અહીં નથી બાંધવાનું. તો કે અન્ન પાણીમાં નથી લેવાનું, એમાં શું છે? શ્રીજી મહારાજ જાતે આવ્યા, એ ભગતને ખંભે બેસાડીને આગા મૂકી આવ્યા. આ દુનિયા બને એવું છે. બકરાને 4 આંચળ નંદ સંતો કહે છે. 2 મોઢા આગળ લબડા કરે આંચળ જેવા.
અને બે નીચે. દૂધ પહેલાં નીચે છે, એમાં પહેલાં તો લબડ્યા કરે, એમ આપણે જે ગોખ્યું છે એ બકરીના આગલે આંચળ જેવું છે. ભગવાન સ્વામિનારાયણ જે છે એ પોતે કહે છે અતિશય સુખરૂપ છે. હવે એને સમજાવવું સી રીતે? અતિશય સુખરૂપ છે. ત્યારે કરોડો માણસોએ બધી પ્રવૃત્તિ પડી મેલી અને પુરુષોત્તમ એને કારણે ભજેલા છે. બધી જાત જાતનું સુખની કલ્પના છે, નીકળ્યું નહીં કોઈને. પછી આ પંચ વિષય છે, આપણે જગતનું સાંભળીને થાક્યા, કંઈ નીકળ્યું કાંઈ નહીં કોઈ નહીં. એ ભગવાનને પડી મુકાય, એને જોઈને જ પડી મૂક્યો, અને વાત સાંભળીને પડી મૂક્યો. સ્વામિનારાયણની વાણી સાંભળી નંદ સંતોએ લખ્યું છે, પહેલી વાણી તો અમને અંગારા સમાન જેવી લાગે છે. કોઈની વાણી જ હારી નહીં કહે છે, કોઈની વાણી કલ્યાણકારી નહીં, સારી નહીં. કોણે લખ્યું છે? મુક્તાનંદજીએ, પ્રેમાનંદજીએ. એની વાણી એવી ઉચ્ચારી આ બ્રહ્માંડ ઉપર. એનો જે સ્પર્શ છે એ કર્યો ત્યારે ખબર પડે કે આ એકેમાં માલ નથી. પણ જ્યારે આનો સ્પર્શ કર્યો, એ સ્પર્શ કર્યો ત્યારે ખબર પડી કે આ સ્પર્શમાં બહુ છે, તે જ સુખ બહુ છે. એટલે પેલું પડી મૂક્યું. પછી બધાએ રૂપ જોયા, સ્ત્રીઓના જોયા, હજારો રૂપ જોયા, ઘોડાના જોયા, માણહાના જોયા, પાણી આગળ બધો કૂચો. એ રૂપ એને ધારણ કર્યું. એમને અડેલું કંઈ ધરાવેલું ખાવાનું હોય એ ખાધા પછી આ કૂચો લાગે બારનો હાવ, પછી ધરાવીને ખાતા. અને શ્રી મહારાજે જે નાસિકા એ ફૂલ ઊંઘ્યા હોય એ ફૂલને સૂંઘે ત્યારે એના આત્માની અંદર ભગવાનના ગુણો ઉતરે અંદર. એ આમને જોવાથી પેલું સામે બંધ થઈ ગયું, નથી થાય જ નહીં, એ બંધ થયું. જેમ અત્યારે આપણે કોઈ પરદેશમાં જતું જ નહોતું, હવના દેશમાં હવરે, પણ જવાની વ્યવસ્થા થઈ અને અહીં મળે 100 અને ત્યાં મળે 5000, દોટમ દોટ કરે જાય. વિઝા આવી ગયા છે, હજુ તો આખા વિઝા આવશે પૂછાય. સિટીઝન થવું છે, હજુ તો ક્યાંય સિટીઝન થવાશે નહીં. જ્યાં સિટીઝન થશે ત્યાંથી ઉપાડશે. એમ સ્વામિનારાયણને જોયા પછી આ એની મેતે કપાઈ. વળી ભગવાન સ્વામિનારાયણ કહે છે મારું જે સ્વરૂપ છે સદાય દ્વિભુજ છે. અહીંયા 2 ભુજાઓ જ એમને ધારણ કરેલી હતી, અને અક્ષરધામમાં પણ જોઈને આવ્યા, એણે કહ્યું ત્યાં 2 જ ભુજાઓ છે. અને કોઈ વખતે ઘણી ભુજાઓ દેખાડી, પણ એ સંકેલી લે એટલે 2 થઈને ઊભી રહે. એક કચ્છના સુંદરજી સુતાર થઈ ગયા અને ભગવાન અંત સમય લેવા પધાર્યા છે. એની જેવી માન્યતા હતી, જેવી શ્રદ્ધા હતી, એવા ભગવાન થઈને હજારો શરીરો ધારણ કર્યા, હજારો હાથ ધારણ કર્યા, અને પછી એને કહ્યું બોલ હવે આવું છે કે આવું જ છું. એને દેખાડ્યું બહુ, પણ પછી પાછું સંકેલી એટલે 2 થઈને ઊભા રહ્યા. હતો એને આવી ગયું પાછું. એમ ભગવાન સ્વામિનારાયણે જ્યાં જ્યારે જેવું રૂપ દેખાડવું ઘટે ત્યાં તેવું દેખાડ્યું છે. પાછા દ્વિભુજ થઈને ઊભા રહ્યા. ઘણાએ કહ્યું છે આમ કે તમે પેણે આવું દેખાડ્યું તો અહીં દેખાડો ને. એને માંગરોળમાં દ્વિભુજ થયેલા છે. પિતા ધર્મદેવને પણ 4 મુખ કરેલા છે, પણ પાછું સંકેલી લે ત્યારે તું તે. એટલે આમને સ્વામિનારાયણ એટલા માટે કહે છે કે આ નિશ્ચય થવો સૌથી કઠણ છે ને અટપટું છે. હજુ તો અટપટી વાત આગળ કહેશે. અત્યારે આ નંદ સંતોના જે લખાણો છે એને પરમેશ્વર જાણ્યા પછી જે કંઈ કર્યું લખ્યું છે એ આ માણસને આજે સામાન બુદ્ધિશાળી હોય જગતની એને હજુ નથી બંધ બેસતું. ત્યારે ભગવાન સ્વામિનારાયણે બહુ શરીરને એને પલટ્યું છે. એનો તો વર્ણન થઈ શકે, એ જ જાણે પોતે મેં ક્યારે પલટ્યું છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે મારું મૂળ રૂપ છે એને હું તજતો નથી, એ ત્યાં જ છે. ત્યારે સ્વયં શ્રી મહારાજે કહ્યું કે 3 વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી. એક તો હું અક્ષરધામમાં છું, બીજું આ પૃથ્વી પર વિચરણ કરું છું, ત્રીજું હું મારી મૂર્તિ બેસાડું છું. એ 3ને એક જ લાઈન કરવાની. શ્રી મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા, પણ એમાં બધી શક્તિ હતી. એ આગળ પાછું કોક દાડો દેખાડે, જરૂર પડે ત્યાં દેખાડે. અત્યારે લશ્કરના સેનાપતિ હોય, જ્યારે જરૂર પડે ત્યાં એવું પડે ને ત્યારે મારે, અને મારવા જો નહીં તો ન મારે. એ બંદૂક હોય તો કંઈ ન કરે. એમ જ્યાં ભગવાનને દેખાડવા જેવું હતું ત્યાં પોતે તત્કાળ દેખાડેલું છે. માણસને આ મૂર્તિઓ છે એમાં વિશ્વાસ જલ્દી ન આવે. એ જાણે છે કે પૃથ્વીમાંથી જે આકાર બન્યો, પથ્થરનો ચિત્રનો આકાર બન્યો કલરમાં, એ બેસે નહીં. હવે જો આ આકારમાં ન જાય તો મૂળ આકારમાં આવે નહીં. એટલે જ્યારે ભગવાને મૂર્તિઓની પ્રતિષ્ઠાઓ કરી ત્યારે કાં તો આખા એ મૂર્તિમાં જતા રહે એટલે દેખાતા બંધ થઈ જાય,
અને વળી પાછા બહાર નીકળ્યા. ત્યારે આ બેઠેલું છે. એમણે ચિત્રની પ્રતિમા આપી તોય કહ્યું છે એમણે કે હું આમાં છું એમ જાણજો. એ રહેવું અઘરું છે, એની મર્યાદા રાખવી અઘરી છે, ઘણી છે. પણ એમણે કહ્યું છે અત્યારે નોટમાં પૈસા છે, નોટમાં દાણા છે, નોટમાં આઈસ્ક્રીમ છે, એ ખબર નહીં કોઈ છોકરાને 6 મહિનાના. એને આપો તે એ ફાળે હવું નાખે, હળગાવી હવું દે. એમ ભગવાન સ્વામિનારાયણે જે અવતાર ધારણ કર્યો એ સર્વશક્તિએ યુક્ત ધારણ કર્યો, નહીતર એ બની શકે જ નહીં. કોઈ પાસે શક્તિ સહિત ધારણ અવતાર નહીં, કોઈનો નહીં. આ એકલા જ પુરુષોત્તમ નારાયણમાં આટલી શક્તિ એણે અવતાર ધારણ કર્યો. ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વરૂપને બહુ સમજાયું. આ એક લીટી એની હોય તો એક નાનું શાસ્ત્ર બને. એને સુખરૂપ કીધું તો આખું શાસ્ત્ર બને. કોને એને સુખ કરી આપ્યું, કેવી રીતે એનું સુખ ગણાય, શું એનું કયું સુખ ગણાય, તો આખું મોટું એક ચોપડી થાય. જ્યારે હજારો માણસો જે મારવા આવ્યા સાધુને પાછા ક્યાંય પડ્યા નહીં, એ આના જ્ઞાનને કારણે, એ સ્વરૂપને કારણે. એટલે ભગવાન સ્વામિનારાયણ અટપટી જે વાત છે પોતાના સ્વરૂપની એ કહે છે. આજ કરોડો માણસો આ બ્રહ્માંડમાં પુરુષોત્તમ નારાયણ ભજે એ બની શકે જ નહીં. એક બાજુ ફાસ્ટ કળયુગ જાય છે ને એક બાજુ ફાસ્ટ સ્વામિનારાયણનો ધર્મ જાય છે. શું કરવા એનો આકાર અને એમની વાણી એક જીવ માત્રને કામ આપે છે. એટલે ભગવાન સ્વામિનારાયણે પોતે જે વાત કરી છે એ આગલા અવતારને સમજાવ્યા, પોતાના સ્વરૂપને સમજાવવા માટે અતિ એમને આગ્રહ રાખ્યો. એ પોતે રાતના બેસે તો આખી રાત કાઢશે આમાં, અને અત્યારે બધા ત્યાં હાજર છે. ભગવાને જેટલા માટે આ દેહ ધારણ કર્યો હતો, અધર્મના મૂળ ખેડવા, ધર્મના સ્થાપન માટે, મલિન મંત્રોની સાધનાના ડરના ભયથી મુકાવવા માટે, અજ્ઞાનમાંથી મુકાવવા માટે, જે માટે એ આવ્યા છે એ કામ ભગવાને 49 વર્ષ સુધી કર્યું છે. અને 49 વર્ષને અંતે કહ્યું છે કે હવે કંઈ પણ કામ કરવાનું બાકી રાખ્યું નથી, એવું કરીને હું જાઉં છું. એટલી શક્તિ ભગવાને ધારણ કરી હતી. અને ભગવાન તો બહુરૂપે થઈને કામ કર્યું. એક ઠેકાણે હોય ને 100 ઠેકાણે દેખાય, એ કામ ભગવાને કર્યું છે. એટલે જે ભગવાન સમજાવે છે હજુ એ થોડું જ સમજાયું છે, એને હજુ જે પૂરું સમજાવવું છે હજુ ઘણું બાકી છે. સ્વામિનારાયણ ભગવાને આગલા અવતાર વિશે, અક્ષરધામ વિશે, તેજ વિશે જે અટપટી વાત છે નિશ્ચયની એ પોતે સમજાવે છે. આગળ અવતાર વિશે કહ્યું, પોતાના સ્વરૂપ વિશે કહ્યું, પોતાની સામર્થ્ય વિશે કહ્યું. હવે પોતે અવતાર ધરીને શું શું કામ કર્યું છે એ વિશે હવે ભગવાન સ્વામિનારાયણ કહેશે.